મોરબીના ખેડૂતો છે તે હવે મોરે મોરો કરવાના મૂડમાં છે અને મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ પોતે જ હવે મેદાનમાં આવ્યા છે અને તેમણે સરકારને પણ ચીમકી આપી છે અને વીજ કંપનીઓની દાદાગીરી છે તે પણ હવે સહન કરવાની નહીં તેમ કહી પણ તેમણે આ કંપનીઓ છે તેમને રીતસરની ધમકી આપી દીધી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. મંત્રી કાંતિ અમૃતિયાનો ગઢ ગણાય છે આ મોરબી, પરંતુ આ મોરબીના ખેડૂતો અત્યારે હવે લડી લેવાના મૂળમાં છે, કેમ કે ખાનગી વીજ કંપનીઓ તેમના માલિકીના ખેતરમાં દાદાગીરી કરી વીજ પોલ ઊભી કરી રહી છે અને સરકાર આ મામલે મધ્યસ્થી કરવા પણ તૈયાર નથી ને કોઈ પણ પ્રકારની હાલ નિરાકરણ લાવે તેવી શક્યતા પણ દેખાતી નથી. જો કે મંત્રી કાંતિ અમૃતિયા છે તેમના ભાઈ પોતે જ હવે આ મામલે મેદાનમાં આવ્યા છે અને તેમણે રણસિંગું ફૂંકી દીધું છે અને કોઈ પણ ભોગે આ ખાનગી વીજ કંપનીઓ છે તેમની દાદાગીરી સહન નથી કરવાની અને તેમણે મોરે મોરુની ધમકી આપી છે. તમામ સાધુ સંતોનો હું ખૂબ ખૂબ આભાર માનું, તમામ કલાકારનો આભાર માનું, તમામ ગામજનોનો આભાર માનું, બીજા કોઈ રહી ગયો આજુબાજુ ગામના કોઈ તમામનો આભાર માનું. આપણે હવે તૈયાર થવાનું હો ભાઈ. આ ભૂખા મરવાનું ન હોય, આમ મરવાનું ને આમ મરવાનું. અરે મારા મામા એ બધું કહી દીધું, મામો ભાણીઓ ભેગો થયો, રાજકારણની જરૂર નથી, ઉકાળવાની જરૂર. અને મારા મામીએ કીધું એક્ટિવા પેલા તો આપણે ઉકેલવાનું થશે. મારા મામીને ધક્કો નથી ખવડાવો મારે. હવે બીજું કઈ નથી કેવું, હવે બેહી ગયા ગળા અને હવે બધાય ગામનો આભાર માનું, આજુબાજુ તમામ ઘૂટું બધા જે સાપર બધાયનો આભાર માનું. અને જે તૈયારીઓ કરી તો આવી જાજો, હવે રાહ નથી જોવી. અમે આમ જઈએ તમે આમ જાઓ તો તમે આવી, કોઈને મૂંઝાવાનું નથી. મોરે મોરો, પછી બાપ આવે તો મોરો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.